શું ફ્રેન્ડ્સ તમે ક્યારે ચણાના લોટની અંદર મરચું ખાંડ નાખી આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે? નહીં એકવાર ચોક્કસથી બનાવજો. 100% મારી ગેરંટી છે. બધા આંગળા ચાટતા રહી જશે. 2 વાટકી જેટલો ચણાનો લોટ, 2 વાટકી જેટલી સોજી અને ત્યારબાદ અડધી વાટકી જેટલી સોજી અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું 2 ચમચી જેટલું. હવે સારી એવી ફ્લેવર આવે એ માટે 2 થી 3 ચમચી ભરીને ધાણા પાવડર એડ કરવાનો. થોડું કાશ્મીરી લાલ મરચ પાવડર એડ કરીશું 2 ચમચી જેટલું. 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે. 4 મોટી ચમચી ભરીને આની અંદર આપણે ખાંડ એડ કરીશું. ખાંડનું પ્રમાણ ફ્રેન્ડ્સ મેં આગળ પડતું રાખ્યું છે કે જેથી જે રેસીપી છે એકદમ ફ્લેવરફુલ બને. બધા જ મસાલા સારી રીતે મિક્સ કર્યા બાદ થોડી કરીને આપણે છાશ એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું. અને આ ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. છાશ બહુ મોડી પણ નથી અને બહુ ખાટી પણ નથી. ફ્રેન્ડ્સ સોજી અને ચણાના લોટનું ટોટલ માપ 5 વાટકી ભરીને થતું હતું. ફ્રેન્ડ્સ જે આ છાશ છે થોડી ઘટ છે એટલા માટે 6 વાટકી જેટલી ઉપયોગમાં લેવાય છે. અને જો પાતળી હશે તો 5 વાટકીની અંદર સરસ મજાનું બેટર તૈયાર થઈ જશે. જો વધુ પડતી છાશ ખાટી હોય તો તમારે શું કરવાનું, થોડું પાણી પણ એડ કરી દેવાનું આની અંદર. જો આ ટાઈપનું એકદમ પાતળું બેટર આપણે તૈયાર કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ એક દાળિયામાં મેં સારા પ્રમાણમાં તેલ લીધું છે. 3 થી 4 ચમચી ભરી સારા પ્રમાણમાં ગરમ તેલ કરેલું છે. હવે 1 ચમચી જેટલી રાઈ, થોડુંક જીરું, થોડાક તલ એડ કરીશું અને ત્યારબાદ તૈયાર કરેલું વઘાર આની અંદર ઉમેરી ઢાંકણ દઈશું અડધી મિનિટ માટે કે જેથી સારી એવી ફ્લેવર આવે. હવે મિક્સ કરી લેવાનું. હવે ખાવાના સોડા 1 ચમચી જેટલા એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેલથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર બીટર એડ કરી દેવાનું. હવે સારો એવો લુક આવે અને ટેસ્ટી લાગે એ માટે આની અંદર આપણે થોડુંક ઉપરથી કાશ્મીરી લાલ મરચ પાવડર એડ કરીશું. અને હા, આ ઢોકળાની અંદર હળદર ફ્રેન્ડ્સ બિલકુલ પણ એડ કરવાની નહીં તો સોડાના કારણે લાલાશ પડતા થઈ જશે. 12 મિનિટ માટે મેં આને કૂક કર્યા છે. સરસ મજાને એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ ગયા છે. હવે આપણે આને કટ કરી દઈશું અને ઉપરથી સરસ મજાનો ફરીથી ફ્રેન્ડ્સ વઘાર કરીશું કે જેથી આ વધારે ટેસ્ટી લાગે. તમે વઘાર કર્યા વગર પણ ખાઈ શકો છો. તો ઉપરથી મેં રાઈ અને તલનો ફરીથી વઘાર કર્યો છે. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાય.